સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગત કેટલાક દિવસોથી વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પાછો વરસાદ મહેરબાની કરી છે। ખાસ કરીને સૂત્રાપાડા તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પ્રસ્તાવાડા ગામ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। 200 થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોને રાત પર ઉજાગરા કરવા પડ્યા હતા। બીજી તરફ સરસ્વતી નદીમાં આ સિઝનનું પહેલું ઘોડાપુર આવતા માધવરાયજીનું મંદિર પણ જળમગ્ન થયું હતું। વરસાદના ધમાસન હોવા છતાં ગ્રામ્ય વિસ્તારમાં પરિસ્થિતિ થોડી ચિંતાજનક બની છે। ઓકે, મારું નામ શૈલેષભાઈ કુંજાભાઈ બારડ, ગામ કૃષ્ણાવાડા, સૂત્રાપાડા તાલુકો। અત્યારે વરસાદની પરિસ્થિતિ બહુ ગંભીર છે। બધી ઘરોમાં પાણી કરેલા છે। 50% જેટલા ઘરોમાં પાણી કરેલા છે। જે નીચો વિસ્તાર છે એ બધીમાં પાણી કરેલા છે। અત્યારે પણ વરસાદની પરિસ્થિતિ બહુ ગંભીર છે। રાતના પરિસ્થિતિ બહુ ગંભીર હતી। રાત્રે કેવો વરસાદ હતો? કયું ગામ સાથે વાત કરું છું? રાતે વરસાદ હતો એટલે તો પરિસ્થિતિ એવી જ હતી, પણ અટાણે તો પાણી ઉતરી ગયું। અટાણે 4 વાગ્યા પછી તમે અટાણે વીડિયો લેવા આવ્યા, અટાણે પાણી ઉતરી ગયું। બરોબર। રાત્રે કેવો વરસાદ? રાતે 3 વાગ્યા પછી વધારે વરસાદ હતો, પાણીનો કોઈ માપ નહોતો, બધીના ઘરમાં પાણી કરી ગયું। કેટલાક ઘરમાં નુકસાન આવે? ઘણા ગામમાં ઘણું બધી નુકસાન થયું। માણસ માલ સામાનને કેવી અસર પડી ઘરમાં? માણસો ઘણી બધી